એક્ઝામ ની અંદર ઘણી વખત ઊભી હરોળ અને આડી હરોળના ક્વેશ્ચન પૂછાય છે. એક હારમાં એનો ક્રમ ઉપરથી 15મો છે અને નીચેની બાજુથી 17મો છે. તો આ હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? જો આ એ છે ઈ 1 નંબરનો વિદ્યાર્થી તો ખરો જ. એને ઉપરથી કેટલા છે? 15 વિદ્યાર્થી. એટલે 1 એ અને ઉપરથી એનો ક્રમ કેટલામો છે? 15મો. તો એની આગળ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય? 14. નીચેની બાજુથી 17મો છે. એની નીચેની બાજુથી એનો ક્રમ કેટલામો થાય? 17મો. તો એની પાછળ છે એ કેટલા વિદ્યાર્થી બેઠા હોય? 16. તો આ હારમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? આપણે કુલ વ્યક્તિઓ આખી હરોળની અંદર શોધવાના છે. આગળ 14, 1 પોતે અને નીચેથી 16. 14 ને 1 15 વત્તા 16, 6 ને 5 11, વધી પડી 1 3 31. તો તે હરોળની અંદર કુલ કેટલા વ્યક્તિઓ હોય? 31. થેન્ક યુ.